અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરુતરુવર શાખા લેખની પત્ર મુર્વી લેખતી અધિગૃહિત્વમ શારદા સર્વકાલમ તદયપી તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. હે શિવ, હે કલ્યાણકારી મહેશ, સમગ્ર પૃથ્વીનો કાગળ કરી આકાશ જેવો વિશાળ અને એની ઉપર સમગ્ર વનરાઈ ની કલમ બનાવીએ વૃક્ષોમાંથી અને સમુદ્રની સહી અને સાક્ષાત સરસ્વતી તારું વર્ણન લખે તો પણ તારા ગુણ અમે લખી શક્યા નથી. તો અમે તો જડ બુદ્ધિ છીએ, મંદ બુદ્ધિ છીએ. અમારી શું તાકાત કે તારું ઐશ્વર્ય વર્ણવી શકીએ. હરે ઈશ્વર, આપણા વેદ જે છે એ પણ તને સમજાવી નથી શક્યા કે શિવ શંકર શું છે. એ લોકો નથી સમજાવી શક્યા. એ લોકોને માત્ર એટલી જ ખબર છે કે વેદ એવું કહી રહ્યા છે કે શિવ એટલે સર્જન, વિસર્જન અને પોષણ. એ એવું સમજે છે. અરે આ પૃથ્વી પરના 3 ગુણ છે, રજસ, તમસ અને સત્વ. એ પણ તું છે. અરે વેદો તો, ઉપનિષદો તો એમ કે છે કે સર્જન એટલે બ્રહ્મા, પોષણ એટલે વિષ્ણુ અને વિસર્જન એટલે મહેશ. એટલે ત્રિમૂર્તિ, 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ તું જ છે. હવે જ્યારે વેદ અને ઉપનિષદ એ અમારું શ્રેષ્ઠ શાસ્ત્ર છે અને એ જો તારું વર્ણન ન કરી શકતા હોય તો અમે એવી બેવકૂફી કેવી રીતે કરીએ? અમારી બુદ્ધિ, અમારી શક્તિ શું કે સ્વયં શિવ જે કલ્યાણકારી છે એને અમે સમજી શકીએ? માટે અમને તું બુદ્ધિ આપ, અમને તું શક્તિ આપ કે અમે તને સમજવાનો પ્રયત્ન કરી શકીએ.